ફાઇનલી આપણે પિયર માં પૂગી ગયા ને હજી થોડાક આવી ગયા ને થોડાક છે ને બાકી છે આવવાના ને આપણા મોટા જેઠાણી છે ને બેહાડ દીધા રોટલી કરવા એટલે ઈ મને ઓહેસ મને કહે કે તારે એક વેલું હોય ને આમ જેઠાણી હોય તો દેરાણી નું કામ હોય હા હા મારી હાહુ ઈ જો પક્ષ લીધો મારો જ્યોતિ ભાભી મારી હાહુ ઈ મારો પક્ષ લીધો જો હાહુ તો લઈ ને ભાઈ કરો જય શ્રી કૃષ્ણ કરો ચા હર હર મહાદેવ યે તું વાવા થઈ ગઈ હા તો પર્સ ને ચીંગાડ્યો તે હા બધું મેચિંગ કા પણ જાવું કઈ બાજુ મામા કે મામા ઘેર શું કરવા જવાનું છે ના 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 તો પેલા દાદાને ટાટા કરી આવે અહીંયા જઈને ટાટા બાય બાય કરીએ ને વાલા કરીએ છે દાદાને બાય બાય ઓહો હવે દાદીને બોલાવ કે દાદીને કે હાલો હવે ઝટઝટ કેતા ઝટઝટ હાલો કેતા ઝટઝટ તાર અમને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી મોજ માન બતાવી તો વાંધો નહીં મોજે મોજ ને રોજે રોજ 10:30 વાગી ગયા જમ તૈયાર થઈને જાય મમ્મી કેમણા જઈશ એ જતો શિવન મામાને ઘરે જાવું હો શિવન મામાને ઘેર હા શિવુએ કહી દીધું શું કરવા જવાનું છે હા શિવે તો કહી દીધું ઘેર જ કહી દીધું શિવુએ તો કે શું કરવા જવાનું છે આજ મોટી અમાસ છે હા અમાસ છે ને હા તે એમ કે બધા છોકરાઓને ને મોટાઓને બધાને જમવાનું કહેતી કે તમે આવજો ઈ કે તે આજ હરાદનો છેલ્લો દિવસ છે ને તે કે બધાને જમાડવા છે એટલે અહીંથી હું મમ્મી જઈએ પછી મારા જેઠાણીઓને આવવાનું છે પણ એમાં અમુક સ્કૂટર લઈને આવવાના છે ને અમુક બસમાં આવવાના છે તે હવન રીતે અમે બધાની વાત જોઈએ તો પછી ન પુગાય એટલે હવન રીતે હવ નીકળી જાય હવન રીતે અહીંયા ભેરા થઈ જાય અડધા ત્યાંથી પોરબંદર છે ને અમે અડધા અહીંથી છે ત્યાં બધા ભેરા થઈ જાઉં આજ તો બધી જેઠાણી ભેરી થવાની છે ને હા બધી તમારી દેરાણી જેઠાણી બધી ભેગી થાય એક બે બસ પાકડી નીકળી ગઈ એમાં એવું થયું કે બસ જો એક 11 ને 10 નીકળી પછી વાહો વાહી બીજી નીકળી તો આપણે તો રસ્તામાં હતા 11 નહીં હજી 10:30 થયા 11 ક્યાં 11 ને 10 કામ હવે 11 વાગ્યા વારી ચડશે હા એટલે એમ એવું થયું કે શિવન તૈયાર કરી દીધી ને તો છે ને એને ફોટા પાડવામાં કેટલી વાર લગાડી કોઈ હરખા એક બે માંડ આવ્યા એ ઉભે નહીં હરખી પછી જવાની ઉતામર આવે ને એટલે એમાં વાર લાગી ગઈ નકર તઈ ચડી જતો એટલે બસ વેલા મોડું સવારે વેલું ઉઠીને રાંધી લીધું ભાવેશભાઈ આના કરતા હતા એ કે મારે તો આવવું નતા આવવું એ આવ્યા નથી એના હાટું પપ્પા હાટું સવારે રાંધી લીધું વેલું ઉઠીને પછી ખીર બનાવી હતી ખીર ને રોટલી હરાદ નાખી દીધા પછી નાહ્યા ધોયા ને ઘરનું કામ કર્યું ને ઢોરનું કર્યું તથા ઉટાણું થઈ ગયું ને આજ ગરમી એવી ઉપડીશ નથી મમ્મી હા ગરમી એવી ઉપડીશ ફાઇનલી આપણે પિયર માં પૂગી ગયા ને હજી થોડાક આવી ગયા ને થોડાક છે ને બાકી છે આવવાના ને આપણા મોટા જેઠાણી છે ને બેહાડ દીધા રોટલી કરવા એટલે ઈ મને ઓહેસ મને કહે કે તારે એક વેલું હોય ને આમ જો હા જ્યોતિ ભાભી આમ જવાબ દે આ જ્યોતિ ભાભી જો હમણાં એમ કહેતા હતા કે મને કે તું બોલાવતી નથી કે ઊંચામ વઈ ગઈ એમ કહેતા હતા ઈ એનામાં છે જેઠાણી હોય તો દેરાણી નું કામ હોય હા મારી હાહુ ઈ જો પક્ષ લીધો મારો જ્યોતિ ભાભી મારી હાહુ ઈ મારો પક્ષ લીધો જો હાહુ તો લઈ ને ભાઈ હાહુ નથી નો લે તો જ્યોતિ ભાભી તો છે ને રોટલી કરે ને ભૂમિને ચોપડવાનું કહીશ ને શિવાની છે ને આવ્યા ભેગી અમે જ્યાં ગલીમાં વળ્યા ને ત્યાં તો છે ને દાદીને પાછળ હતાતી જાતી હતી ને હાડી એની પકડીને હોતી જાતી હતી કે મામાને ઘર આવી ગયું ને આવ્યા ફેરી તો ઘણા ખીલા કર્યા હતા વિરમભાઈ ને જોઈ લેજો આવ્યા ફેરી તો આખી પાક નિરાત કર વાંધો નહીં રોટલી એકલી જ નહીં ખાય એક રોટલી દે હા
ભજીયા ખાહે, આપણો આઈફોન. ઓલા ખાહે, ઢોકળા ખાહે, ખીર ખાહે, હમણાં પણ એટલી રોટલી થોડું ખાહે. હા અટાણે અડધો લઈ લીધો પછી આખો લઈ લે હું હમણાં હું તને આપણે અઠવાડિયા પહેલા વાત થઈ હતી ને કે સ્નેહ અમારે આઈફોન લેવાનો છે તાતા આટલો સો મસાલો મારો મૂંગો પાડો ઉમીન કે આપણે ભેગા થયા તે કીધું તું હું કે ના ના હો એમ નતું કીધું મેં એમ કીધું તું કે સ્નેહ આઈફોન લઈ લે ના બાપા ના હો હું ના લઈ દઉં ના 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 બોલો છો બાપી હવે હું કયો ચાલો જો વિડિયો ચાલુ થયા ફેરી જો બંધ થઈ ગયા બોલ કઈક બોલ આમ જો ઈ હવે ન બોલે હવે પૂરું મમ્મી હજી કેટલાક બાકી છે આવવાના હજી જો અહીંથી કનક ને એના છોકરા બાકી છે શાંતિ ને એની છોકરા 3-4 ભાભીની બેન આવશે ઈ બાકી છે હા હજી આપણે સંજ્યાની વહુ પ્રવીણા ઈ છોકરીઓને લઈને નથી આવી હતી એમાં અડધા બાકી છે કાં કે હમણાં હું છે ને ભજીયાનો લોટ કરીને ભજીયા કરવા બેસી જાઉં અને પછી ઈ લોકો આવશે તો જમશે આ સી અને બધાને દઈ દઈએ હા આ બધા બેહતા થાય હા તો ઈ આવતા જાય ને બેહતા જાય ને ગરમા ગરમ હા, ભજીયા બરાબર થાય એટલે છે ને બેહાડ દે બધાને ભજીયા તો આપણે સેલે જ રાખીએ હા ઈ તો એમાં જ હોય ને પીરસવાના હોય ઈ તો બધાને ગુજરાતીઓને એમ જ હોય ને આપણે ગુજરાતી ને ભજીયા ન હોય તો જાણે કઈ નથી હા જાણે કઈ નથી આ બધાય મને જોતી ને બધા એમ કહે કે તું ઢોકળા લીધા તો ભજીયા કેમ કરવા કરે કે નથી કરવા ઈ વાત મારે સાચી છે કરવાના, એની. તમારે કેમ કરવા જ્યોતિ ભાભીની વાત સાચી છે કા જ્યોતિ ભાભી બરાબર ને આ જ્યોતિ ભાભી ઘરના કેમેરો ચાલુ છે ને તમે મારા આમ હરખું જોહે નહીં ઘડીક વાર રિહાઈ ગયા કા ઘડીક વાર રિહાઈ ગયા ભૂમિને ઠકો માર્યો હો ભાઈ ઈ વાટ જોતી હતી કે કિરણ કાકી વિડિયો ઉતારે એમ વાટ જોતી હતી વાહ કેવું છે શિવ વાહ કહી દે વાહ મસ્ત મમ્મી ભૂખે હાલે ને ભૂખી હાલે મારે તો હા. ભજીયા કરી કરીને ખાકે ને થાકી ગયા કા તો રોંઠું થઈ ગયું ને હવે છે ને રોંઠાને જો ચા પાણી આલે બપોર ખાઈ પી ને બધાય છે ને નવરા થઈને 2 કલાકથી અંદર રૂમમાં બેઠા હતા ને મીટિંગ જમાવી હતી વાહ સ્નેહા વાહ વાહ ચા ને પાણી બેય મારા હાટુ હો ભાઈ ભાઈ લે બોલ મને રકાવી મેં પાણી દેશે ચા પાણી મોજ હાલે છે બધાયને ચા પાણી પીને પછી હમણાં હો રીતે નીકળી ચાહે આપણે છે ને રોકાવાનું છે 2 દીક રોકાવાનું છે આપણે અટાણે મમ્મી ને જ્યોતિ ભાભી ને ઈ બસમાં વૈયા જાહે ઘેર ને આ ભૂમિ ને એને સ્કૂટર છે એટલે ઈ તો મોડેક થી જાહે ને વનિતા ને એને દિનેશભાઈ તેડવા આવશે પછી જાહે એટલે આ બીજા બધા હો રીતે બસમાં જવા રાખી ચા પાણી પી પછી નીકળી જાહે બપોર બહુ મજા આવી ગઈ
2 કલાકથી બેઠા હતા બધા હરખા હરખા ભેરા થાય ને એટલે મજા આવી જાય તે વાત કરવાનો કોઈનો વારો ન આવે હાલો હવે ચા પીવા હાલો ભૂમિ આ બાજુ હાલો આવવા દ્યો ચા પીવરાવવાનું બસ 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 એ બસ બસ એ થોગી છે સ્ટીલ ની રકાબી છે ને હું થોગી આ ભૂમિ આખી ભરી દીધી શિવુ ઓ જેઠાણી જેઠાણી મને તો નથી કેતા અટાણે તો કેવું પડે શિવુ જો બપોર હુતી નથી જોઈ લ્યો આ બધાય જો પાગું પાગું કરે શાંતિબેન ને બધાય પાગું પાગું કરે છે અમે શાંતિબેન આવીને આવી છે ઘડીક તો બે હોય ઈ વાત સાચી છે ક્યાં રિક્ષા પેલા ટાટા કરી દે પછી જાય ટાટા કરી દે મારી દીકો જો રિક્ષા આવે હાલ રિક્ષામાં જાવું ને તો ટાટા કરો બતાવીને ટાટા કરી દે પછી જાય જાવું ને રિક્ષામાં એ હમણાં પ્રિયલ ટાટા કરી દે ટાટા કરી દે પછી જાય કરી દે એ કર્યું 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 કરી દે ટાટા વિરમભાઈ જો રિક્ષા લઈને આવ્યો એ ને છે ને અહીં સુધી બસ સ્ટેન્ડ સુધી મમ્મીને જ્યોતિ પાપીને મૂકી આવ્યા હવે દક્ષા પાપીની બેનને છે ને એને પાછા અહીં રોડ સુધી મૂકવા ચાહે એટલે હા આવ્યા જતા પપ્પા આવ્યા જો કેમ કરે એને પપ્પા આવ્યા કેમ કરે તાર જાવ ચક્કર મારવા રોડ સુધી હજી દક્ષા પાપીની બેન છે ને એને મૂકવા જાહે હાલે પેલું તારે રિક્ષામાં જવું હોય હાલે તાર પકડી ઓર્ડર કરો કેમ ઓર્ડર કરાય ટાટા નથી કરતી કે બાણે ની કરીએ ટાટા કરીએ ને કા છે ને ધીરે ધીરે કરતા જો નીકળી ગયા ને આપણે હવે છે ને ઠામ ના ફેરા કરવાના છે ને તો જો ઠામ ને ફેરા કરી લઈ ઓલા કુકલા જો બાથે એમાં બેઠી જોજો ચોખા નાખ્યા આકડી આવ્યા ને ઠામ આમાંથી નોખા પાડ લઈએ ને બધું ઠેક ઠેકાણે પાડીએ ને અમારે આને બધા વયા ગયા તી શિવું ને પીયું છે ને એને બેયને જાવું તું હવે વળી ઈ બેયને ઘુમરો મરો વાટણ જાવું જ જો હે જવાબ દીધો હા એની હાઈ પડ્યો હોય ને ઓલો ફોન છે ને હાથમાં એને દેખાડીને એમ કે આમાં ચાર્જિંગ કરવાનું છે આનું કામ કરતું ચાર્જિંગ કરવાનું છે એવડા એવડા જો બધી ખબર પડે એ અહીં દેખાડી પિન ભરાવાનું છે ન્યાની કે આમાં ચાર્જિંગ બાકી બહુ મજા આવી ગઈ ને શું બહુ મજા આવી ગઈ પેલા તો મમ્મી ઘડીક વાર ગયા ને આ માંથી બધાય શિવન દાદી નથી જોત ભાભી નથી બાયણે આમ નીકળ્યા ને શિવ કે આપણે ભાગી જ જાવ મેં કીધું મામાને કે નથી રોકાવતો ના ના ભાગી જ જાવ ઘડીક વાર તો ફગાણી ઉપડી હતી એને હા હા ઈ તો બગાવતી હતી એને જાવું થોડું હોય લીધા બધા બગાવતી હોય અહીં જીત મામાને ખોરામાં બેહું અહીં રહેવું હોય કે માં જાવું હોય હે એન ખોરામાં બેઠી બેઠી કેમ કે ભાઈ ના ઈ કે જાવું હોય જાવું હોય કે અહીં રહેવું હોય એમ કહું જો બેઠી તમાર ખોરામાં અહીં નત રહેવું તારે આ તો આ ઉતર મારે નત રાખવું ઉતર હવે આ કરમાં મારે નત રાખવું ઉતર ખીર બહુ પાવી હતી શિવ ને હવારે કે જીતભાઈ ને કે તમે જી કે ખવરાવો હતી હું પાસે કઈ દેવા જાવ ને તો કે ના ના કે એમ નહીં કે તું દઈને મને કે વહી જાય કે જીત મામાજી કે ખવરાવશે તી પાસે બેહાડીને ખવરાવ્યું થારખું ખાઈ એ તો કહું ઈ પછી ખીર ને ઓલું દાળ ભાત થોડુંક ભજીયું ને ઢોકળું ખાધું હોય કે ન ખાધું હોય એવું બધું ધીમે ધીમે કરતા ખાઈ લીધું તું પછી આવી નથી પાછી મારા ફેરી ખાવા આજ તો બધા ફેરા થયા હતા બહુ મજા આવી ગઈ ને હવે એકી હારે બધા પછી નીકળી ગયા ચા પાણી પીને બધા પછી ઉતાવળા થયા જવા 5 વાગે હા કિરે આપણે પેલા જે વસ્તુ ભેગા થતા હતા ને ઈ રીતે આપણે આજ એમ થતું હતું કે બધા ભેગા થયા ને તે જાણે ઈ માહોલ આવ્યો કે નહીં પેલાનો હા એવું લાગતું હતું ને આજે એવું લાગ્યું કારણ કે અમે આપણે બે બધા વાડીમાં ભેગા બધા આપણે
મામાની વાડીમાં ભેગા બેસતા અને ભેગા રહેતા ત્યારે આવી રીતના બધા ભેગા બેસીને મોજ કરતા ને તો આજે બધા ભેગા થયા ને તો એવું જ લાગ્યું હતું ને હા ને હરખે હરખા ભેરા થાય એટલે મજા આવે હા મજા આવી જાય હા એક એક કરતા જો કેટલા ઘુઘુડા થઈ ગયા ભેગા પાછા તો શિવું ને પીયું ને છે ને લઈ ને જો હમણાં ઘૂમરો મારવા નીકળ્યા પેલા જીતભાઈ સ્કૂટર કાઢ્યું હતું પણ પછી હું સ્કૂટરમાં પછી પીયું મેળ ન આવે એટલે રિક્ષા લઈને હમણાં આવ્યા તી રોગા આવ્યા તો ચક્કર મારવા પણ પછી આવ્યા હવે દુકાન ને તો વચમાં આવે એટલે પછી એક વેફર લીધી શિવું હાટું ને પીયું હાટું પીયું દાંત નથી થઈ વિરમભાઈ કે ઈ મને કે વેફર કે ખાય મેં કીધું દાંત નથી થઈ તો કે હા ઈ કે વેફર ખાઈ કે મજા આવે તી બે હાટું વેફર લીધી ને હવે વિચાર કરું કે મીઠું મીઠું તો કઈ અટાણે કે ઠંડુ ઠંડુ કે એવું નથી પીવું એટલે છે ને સાદી સોડા મસાલા વાળી લેતા જાય સાદી સોડા પીવું કાજુભાઈ બરાબર હાલો આ સોડા લઈ લઈએ કાપીએ આપણે મોટા હાટું સોડા લઈ લઈએ બાકી કઈ આજ બપોરે બધું ખાધું છે ને એવું એટલે કઈ મીઠું મીઠું લેવાનો વિચાર નથી કા સાદી સોડા પી લે તો આમ મજા આવી જાય ઓદ કરાય છે